મારું નામ આયુષ છે. મેં ઘરે જ લગ્ન હોલ ખોલ્યો હતો. મારા લગ્ન હોલમાં જે દુલ્હન આવતી તેની લગ્ન હોલમાં આવીને ઇજ્જત ખરાબ થઈ જતી. પણ આવું કેમ થતું હતું? છોકરીઓની ઇજ્જત ખરાબ હોવાને કારણે ગામના તમામ લોકો મારા પર આરોપ લગાવતા હતા કે તું જ બધું કરે છે. અને ગામનું વાતાવરણ એકદમ સનસનાટી ભર્યું હતું. પણ મેં ક્યારેય એવું કંઈ કર્યું ન હતું. હું પણ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે. કારણ કે મારા ઘરમાં પણ મારી યુવાન બહેનો હતી. હું કોઈની બહેન દીકરીની ઇજ્જત કેવી રીતે બગાડી શકું? પણ એક દિવસ મને ખબર પડી કે આ બધું કેવી રીતે અને કોણ કરી રહ્યું છે. કારણ કે તે તો મારો જ. હું એક ગામનો રહેવાસી છું. અમારું ગામ નાનું હતું પણ ખૂબ જ સુંદર અને બધા આદરણીય લોકો આ ગામમાં રહેતા હતા. મારા પરિવારમાં મારી 3 નાની બહેનો અને એક વૃદ્ધ મા હતી. થોડા વર્ષો પહેલાં મારા પિતાનું અવસાન થયું હતું. પિતાના અવસાન પછી ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ. હું શિક્ષિત હતો. મેં શહેરમાં મારો અભ્યાસ પૂરો કર્યો હતો. ગામના પ્રતિષ્ઠિત લોકોમાં મારું નામ હતું. લોકો મારી ખૂબ પ્રશંસા કરતા હતા. કારણ કે મારા પિતા પણ ગામના ઇજ્જતદાર માણસ હતા. જીવન ખૂબ જ સરળ રીતે ચાલી રહ્યું હતું. મારું ઘર ઘણું મોટું હતું. તે એટલું મોટું હતું કે એક દિવસ મને વિચાર આવ્યો કે અમારું ઘર એટલું મોટું છે કે હું મારા મકાનનો નીચેનો હિસ્સો તે લોકોને ભાડે આપી દઉં જે લોકો લગ્ન કરે છે. ઉદાહરણ તરીકે મેરેજ હોલ ટાઈપ. ગામમાં મેરેજ હોલની કોઈ કિંમત ન હતી કારણ કે ગામના લોકો તેમના ઘરેથી લગ્ન કરાવતા હતા. તેથી મેં મારા ઘરનો હોલ લોકોને લગ્ન હોલ તરીકે વાપરવા માટે આપ્યો હતો. લોકો અહીં નાના મોટા ફંક્શન યોજતા અને લગ્ન પણ કરતા. હું ખૂબ ખુશ હતો કારણ કે બધા લોકો મારા ઘરે લગ્ન અથવા કોઈ પણ કાર્યક્રમ માટે આવતા હતા અને મને તેની પાસેથી સારી એવી રકમ મળતી હતી. અમારા આખા ગામમાં અમારા જેવડું ઘર કોઈનું ન હતું. તેથી મારી આ પદ્ધતિ કામ કરી ગઈ. બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું. આવા ઘણા લોકો હતા જેમના મારા ઘરે લગ્ન થયા હતા. પરંતુ અચાનક એક દિવસ મારા ઘરે લગ્ન કરવા આવેલી દુલ્હન સાથે એક ઘટના બની. અને તે કોઈ નાની ઘટના ન હતી પરંતુ દુલ્હનને બેભાન કરી દેવામાં આવી હતી અને પછી તેની ઇજ્જત ખરાબ કરી દેવામાં આવી હતી. અમારા ગામના એક જમીનદારની દીકરીના લગ્ન મારા જ ઘરમાં થવાના હતા. મેં નીચેનો આખો ભાગ તેને આપી દીધો હતો. જ્યારે બીજા માળે દુલ્હન માટે એક રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. જમીનદાર તેની પુત્રીના લગ્નથી ખૂબ જ ખુશ હતો કારણ કે તેની પુત્રી ખૂબ જ સુંદર અને શરીફ હતી. તેની દીકરીએ હંમેશા તેના પિતાના આદેશનું પાલન કર્યું હતું. તે ખૂબ સારી હતી. તે જોવામાં પણ ખૂબ જ સુંદર હતી. આજે તેના મારા ઘરે લગ્ન થવાના હતા. બારાત અમારા દરવાજે આવી પહોંચી હતી. લગ્નની બારાતનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોને સારું ભોજન પણ આપવામાં આવ્યું હતું. મેં અને મારા મિત્રોએ પણ તેમનો પૂરો સાથ આપ્યો કારણ કે લગ્ન મારા ઘરે થવાના હતા. મેં મારા મિત્રો સાથે લગ્નમાં હાજરી આપી હતી. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ અને પછી જમીનદાર એક ખુશીથી તેની પુત્રીને વિદાય આપી. તમામ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું. જમીનદારની દીકરી તેના સાસરે ચાલી ગઈ હતી. જમીનદાર ખૂબ ખુશ હતો. મને મારા ઘરના ભાડાના પૈસા પણ મળી ગયા હતા. તે લોકોએ ઘર છોડતા પહેલાં તેની પૂરી કિંમત ચૂકવી દીધી હતી અને મેં સફાઈ સેવકોને તે બધું સાફ કરવા કહ્યું હતું. બધા લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને બધા કામ પતાવીને હું પણ મારા ઘરે આવીને સૂઈ ગયો અને ગાઢ નિંદ્રામાં સડી પડ્યો. મારી માતાએ મને સવારે ઉઠાડ્યો અને કહેવાનું શરૂ કર્યું, ઉઠ પુત્ર, નીચે ઘણા લોકો આવીને તારા વિશે પૂછે છે. હું ગાઢ નિંદ્રામાં હતો. તેથી જ મેં મારી માતાને કહેવાનું શરૂ કર્યું કે માં, મને સૂવા દો. તમે મને કેમ પરેશાન કરો છો? તો મારી માં કહેવા લાગી કે દીકરા, એવું લાગે છે કે કંઈક ખોટું થયું છે કારણ કે ગામના ઘણા લોકો ઘરની બહાર ઊભા છે અને હંગામો કરે છે.
હું ગભરાઈને ઊભી થઈ અને મારી માતાને પૂછ્યું, તમે શું બોલો છો? માએ કહ્યું, હા દીકરા, હું સાચું કહું છું. એવું લાગે છે કે લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે અને તેઓ વારંવાર તારા વિશે પૂછી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓને તારી સાથે કોઈ મહત્વપૂર્ણ વાત કરવી છે. હું ઝડપથી ઊભો થયો અને મારા હાથ-મોં ધોયા અને પછી ઝડપથી નીચે ગયો. ત્યાં ગામના ઘણા લોકો એકઠા થયા હતા. તે જોઈને હું દંગ રહી ગયો. છેવટે આ લોકો અહીં શું કરી રહ્યા હતા? આ લોકો ખરેખર ખૂબ ગુસ્સે દેખાતા હતા, કારણ કે તેમની સાથે ગામના વડા, સરપંચજી અને મોટા મોટા જમીનદારો પણ હાજર હતા. તેઓ ગુસ્સે થઈ અને કહેવા લાગ્યા, આયુષ, તને યાદ હશે, કાલે રાતે તારા ઘરેથી એક છોકરીની વિદાય થઈ છે. મેં કહ્યું, હા, તમારી વાત બિલકુલ સાચી છે, પણ વાત શું છે? સરપંચજીએ અવાજ ઉઠાવીને છોકરી તરફ ઇશારો કર્યો. છોકરી રડતી રડતી આગળ વધી. આ એ જ છોકરી હતી જે રાત્રે દુલ્હન બન્યા પછી ખૂબ ખુશ દેખાતી હતી, પણ હવે તો તેની હાલત બહુ ખરાબ દેખાતી હતી. મેં કહ્યું, સરપંચજી, તેને શું થયું છે? તો સરપંચજીએ એવી વાત કરી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. સરપંચજી કહેવા લાગ્યા, આ એ જ છોકરી છે જેના લગ્ન તમારા ઘરે થયા અને અહીંથી ગયા પછી તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. સવારે છૂટાછેડા લીધા બાદ તે તેના પિતા પાસે પાછી આવી ગઈ છે. મેં કહ્યું, પણ આ કેવી રીતે થઈ શકે? આટલા લગ્ન રાત્રે જ થયા તો છેવટે સવારે શું થયું? તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. તો સરપંચજીએ કહ્યું, રાતે તેની ઇજ્જત ખરાબ કરવામાં આવી છે અને તેના પતિએ કહ્યું છે કે તે કુંવારી નથી. જ્યારે તે રડતી રડતી ઘરે આવી અને તેના માતા પિતાએ તેની પૂછપરછ કરી કે તેની સાથે આ બધું કેવી રીતે થયું, પછી તેણે કહ્યું કે તેની સાથે જે પણ થયું તે તમારા ઘરમાં જ થયું છે. કાલે રાત્રે જ્યારે તે તેના રૂમમાં તૈયાર થતી હતી ત્યારે તે બેભાન થઈ ગઈ અને પછી કોઈએ તેની સાથે ખોટું કર્યું. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે બેભાન હતી. તેની સાથે શું થયું તેને તેની ખબર ન હતી, પરંતુ જ્યારે તે ઘર છોડીને તેના પતિ પાસે ગઈ ત્યારે તેનો પતિ સ્પષ્ટપણે જાણી ગયો હતો કે તે હવે કુંવારી નથી. આ છોકરીની જિંદગી બગડી ગઈ અને આ તમારા ઘરે લગ્ન કરવાના કારણે થયું. ગામ લોકો આ કહીને બૂમ પાડી રહ્યા હતા, પણ મને કંઈ ખબર ન હતી. મેં તેમને કહેવાનું શરૂ કર્યું કે મને આ વિશે કંઈ ખબર નથી, હું સાચું કહું છું. ત્યારે ગામનો એક માણસ કહેવા લાગ્યો, સરપંચજી, મને તો લાગે છે કે તેને જ આ બધું કર્યું છે. તેના ઘરમાં તે કંઈ પણ કરી શકે છે. મેં કહ્યું, ના ના, તમે આ કેવા પ્રકારની વાતો કરો છો? હું આ રીતે કોઈની બહેન દીકરીની ઇજ્જત સાથે કેવી રીતે રમી શકું? કારણ કે મારા ઘરમાં પણ યુવાન બહેનો છે. મેં છોકરીને પૂછ્યું, શું તે એ વ્યક્તિને ઓળખે છે જેણે તમારી સાથે આ બધું કર્યું? પણ તે છોકરી કંઈ પણ કહેવાની સ્થિતિમાં ન હતી. તે માત્ર સતત રડતી હતી. મેં ગ્રામજનોને પૂછ્યું કે શું કોઈની પાસે સબૂત છે કે આ છોકરી સાથે જે કંઈ કર્યું છે તે મેં કર્યું છે? મારી વાત સાંભળીને બધા ચૂપ થઈ ગયા. મેં કહ્યું, આ બધું પહેલાં આ છોકરી સાથે થયું હશે અને આ છોકરી ગભરાટના કારણે રૂમમાં બેહોશ થઈ ગઈ હશે, અથવા એવું પણ હોઈ શકે છે કે તેના પતિએ તેને કોઈ બીજા કારણોસર છૂટાછેડા આપ્યા હોય. મારી વાત સાંભળીને સરપંચે કહ્યું કે આ છોકરો સાચું કહે છે. આપણે તેના પર કોઈ સબૂત વગર આરોપ ન લગાવવો જોઈએ. સરપંચજીની વાત સાંભળીને તમામ ગ્રામજનો મૌન થઈ ગયા અને આ રીતે આ મામલો કોઈક રીતે સમાપ્ત થઈ ગયો. તે છોકરી માટે પંચાયત રાખવામાં આવી હતી. બાજુના ગામનો છોકરો જેની સાથે તેના લગ્ન થયા હતા તે તેની સાથે હવે લગ્ન કરવા તો તૈયાર ન હતો અને પછી તેણે તેને છૂટાછેડા આપીને ઘરની બહાર પણ કાઢી મૂકી હતી. તેથી ગામના લોકોએ કોઈક રીતે તેના લગ્ન ગામના જ એક છોકરા સાથે કરાવી દીધા. ગયા વર્ષ તે છોકરાની પત્નીનું અવસાન થયું હતું. તે છોકરો ખૂબ જ સારો હતો અને સારી જગ્યાએ કામ કરતો હતો. આ રીતે બંનેના લગ્ન થઈ ગયા અને કોઈક રીતે આ મામલો ઠંડો પડ્યો અને મારા ઘરે ફરી લગ્ન થવા લાગ્યા. પરંતુ 2 મહિના પછી જ્યારે ફરી જમીનદારની નાના ભાઈની દીકરીના મારા ઘરે લગ્ન યોજાયા હતા તે છોકરી સાથે કંઈક એવું જ બન્યું હતું.
બીજા દિવસે ફરી મારા ઘરની સામે ભીડ એકઠી થઈ ગઈ હતી અને બધા લોકો મને ઘરની બહાર આવવાનું કહેતા હોબાળો મચાવતા હતા. અવાજ સાંભળીને હું ઘરની બહાર નીકળ્યો. તેઓ કહેતા હતા કે ગઈકાલે રાત્રે તારા ઘરમાં અમારી દીકરીની ઇજ્જત સાથે ચેડા કરવામાં આવ્યા છે. તમારા લગ્ન મંડપમાં બધું શું થઈ રહ્યું છે? શું તમે જાણો છો આ પહેલાં પણ એક છોકરી સાથે આ બધું થયું છે અને તમે કહ્યું હતું કે છોકરીને કાં તો તેના પતિએ કોઈ બીજા બાબતે તલાક કર્યો હશે અથવા તે છોકરી સાથે આ બધું પહેલાં થયું હશે. હવે બોલો, આ છોકરીનું પણ એ જ કહેવું છે કે આ બધું તમારા લગ્ન હોલમાં જ થયું છે. લોકોની વાત સાંભળીને હું નર્વસ થઈ ગયો. મારા મોઢામાંથી તો કંઈ જ નીકળતું જ ન હતું, પરંતુ શું થઈ રહ્યું હતું તે અંગે હું ટેન્શનમાં હતો. મેં તેને સમજાવવાની કોશિશ કરી કે તમે લોકો મને સારી રીતે જાણો છો, હું કેટલો આદરણીય માણસ છું. હું ક્યારેય આ ન કરી શકું કારણ કે હું તમારા લોકો સાથે દરેક કાર્યમાં વ્યસ્ત હોઉં છું. તો પછી હું આ કેવી રીતે કરી શકું? મને મારા કામમાં એટલો સમય નથી મળતો કે હું એક ક્ષણ પણ શાંતિથી લઈ શકું. હું પણ તમારી નજર સામે બેસીને જમું છું અને પછી તમે લોકો તમારા ઘરે જાઓ ત્યાર પછી હું ઉપર જાઉં છું. તો એ લોકો કહેવા લાગ્યા, તો પછી તમારા ઘરે બીજી વખત આવો અકસ્માત કેમ થયો? મેં કહ્યું, મને આનો કોઈ જવાબ ખબર નથી કારણ કે તમારી જેમ હું પણ આ ઘટનાથી અજાણ છું. આ વખતે ફરી મેં ગામના લોકોને પૂછ્યું કે શું આનો કોઈ સબૂત છે કે તેનાથી સ્પષ્ટ થઈ જાય કે મેં જ આ છોકરી સાથે અન્યાય કર્યો છે. જ્યારે છોકરીને પૂછવામાં આવ્યું તો તેણે નકારી કાઢ્યું કે તેને એવું નથી લાગતું કે મેં તેની સાથે આ બધું કર્યું છે. આ રીતે પંચાયતે તેના હકમાં પણ યોગ્ય નિર્ણય લઈને આ છોકરીનું જીવન પણ સારું બનાવ્યું હતું. પણ મને ચિંતા હતી કે મારા ઘરમાં આ બધું કેમ થઈ રહ્યું છે. છેવટે મારી પણ બહેનો હતી, તેને તો આજ સુધી ક્યારેય કોઈ નુકસાન થયું નથી. મને ખૂબ ચિંતા થવા લાગી, પણ મને ચિંતા હતી કે જો કોઈ દિવસ આ લોકોને એવો કોઈ સબૂત મળ્યા છે જે બતાવે છે કે હું દુલ્હન સાથે આ બધું કરું છું, તો મને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. મને પરેશાન જોઈ માં કહેવા લાગી, દીકરા, સારા માણસ સાથે હંમેશા સારું જ થાય છે અને ખરાબ સાથે હંમેશા ખરાબ થાય છે. તું ખૂબ જ સારો છો, તે ક્યારેય કોઈ બહેન કે દીકરી પર ખરાબ નજર નથી નાખી, તો તારી સાથે ખરાબ કેવી રીતે થઈ શકે? ભગવાન પર વિશ્વાસ કર, બધું સારું થઈ જશે. પણ હવે કશું સારું ચાલતું ન હતું. મારો ધંધો, મારું ઘર હતું જે હું ભાડે આપતો, જેથી લોકો તેમના બાળકોના લગ્ન મારા ઘરમાં કરાવતા. હવે લગ્ન માટે લોકોએ મારું ઘર ભાડે લેવાનું બંધ કરી દીધું હતું. મારા લગ્ન હોલમાં ગામડામાંથી કોઈના લગ્ન નહોતા થતા. મારી પાસે બીજું કોઈ કામ તો ન હતું. મને ખૂબ જ ચિંતા થવા લાગી. હું સમજી શકતો ન હતો કે શું કરવું, લોકોને વિશ્વાસ કેવી રીતે અપાવવો કે આ દરેક બાબતમાં મારી ભૂલ નથી. મેં ઘણા લોકોને આ વાત સમજાવવાની કોશિશ પણ કરી, પણ કોઈ મારી વાત માનવા તૈયાર ન હતું. મેં હવે લગ્નનો હોલ બંધ કરી દીધો હતો. મારા મિત્રો પણ મને આ વિશે પૂછતા હતા. મારી સાથે મારા મિત્રો પણ લગ્નની પ્રવૃત્તિઓમાં જોડાતા. અમારા 3 મિત્રોનું ગ્રુપ હતું. જ્યારે પણ મારા ઘરે કોઈ ફંક્શન હોતું, હું મારા મિત્રોને બોલાવતો હતો અને લગ્ન થયા પછી થોડા પૈસા તેને આપી દેતો હતો. તે બંને અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા, પણ જ્યારે તેઓ સાંજે ફ્રી હોય ત્યારે મારી સાથે ખૂબ જ મહેનત કરતા હતા. તે એટલા માટે હતું કારણ કે મેં કેટરિંગ માટે લોકો રાખ્યા ન હતા. વેઇટર તરીકે હું અને મારા મિત્રો જ લગ્નની બારાતમાં આવતા લોકોને ભોજન પીરસતા. મારા લગ્નના હોલનું કામ સાવ બંધ થઈ ગયું હતું અને હું વિચારતો હતો કે મારે શું કરવું જોઈએ જેથી હું મારી બેગુનાહી સાબિત કરી શકું અને જે દુલ્હનો સાથે આ કરે છે તેને શોધી શકું. એક દિવસ હું બેઠો હતો અને વિચારી રહ્યો હતો કે આવો અજાણ્યો વ્યક્તિ કોણ હશે જે આ ખોટું કામ કરે છે, કારણ કે આવું એકવાર નહીં પરંતુ 2 લગ્નમાં થયું છે. પછી મેં વિચાર્યું કે બંને દુલ્હન સાથે આ બધું બારાત આવે તે પહેલાં થયું હતું,
તે મુજબ લગ્નની બારાતમાં આવેલા લોકો તો દુલ્હન સાથે આ બધું નથી કરતા. આનો અર્થ એ થયો કે આ જે કોઈ છે તે અમારી વચ્ચેનું જ કોઈ હતું. પણ ગામ લોકો મારા પર શંકા કરી રહ્યા હતા, પરંતુ હું આ કરી શકતો ન હતો અને મેં આ કર્યું પણ ન હતું. પછી અચાનક મારું ધ્યાન મારા પોતાના મિત્રો તરફ ગયું, પરંતુ મારા મિત્રો તો ખૂબ જ મહેનતુ હતા. તે પૈસા માટે આ કામ કરતા હતા, તો તે આવું કેમ કરશે? પણ પછી થોડો વિચાર કર્યા પછી મારું ધ્યાન મારા એક મિત્ર અખિલ તરફ ગયું, જે આ બંને સમયે દુલ્હનની લગ્નની વિધિઓમાં કરાયેલા પહેલા કામના બહાને ફંક્શનમાંથી ગાયબ થઈ ગયો હતો. આવું પહેલીવાર થયું. જ્યારે લગ્નની બારાત આવે તે પહેલાં અખિલે કહ્યું હતું કે તેને તેના ઘરેથી ફોન આવ્યો છે. તેની માતાની તબિયત સારી નથી, તેથી તે તેના ઘરે ગયો અને પછી 2-3 દિવસ સુધી પાછો આવ્યો નહીં. અને જ્યારે બીજી વખત આવું બન્યું તો તેણે કહ્યું કે તેને જરૂરી કામ યાદ આવ્યું છે. તે 1 કલાકમાં પાછો આવશે, પરંતુ 1 કલાક બાદ પણ તે પરત આવ્યો ન હતો. જ્યારે બીજા લગ્નમાં પણ તે 2-3 દિવસ પછી જ મારી પાસે આવ્યો, કારણ કે હું તેને પૈસા આપતો હતો. હું સમજી શકતો ન હતો કે હું અખિલ પર શંકા કરી સાચું કરી રહ્યો છું કે ખોટું. પણ લોકો મારા ઘરે લગ્નને લઈને ખૂબ જ ડરતા હતા. આ અફવા આખા ગામમાં ફેલાઈ ગઈ હતી કે આ છોકરાનો વેડિંગ હોલ ભાડે ન લેવો, કારણ કે અહીં જે છોકરીઓ લગ્ન કરે છે તેઓ લગ્ન પહેલાં જ પોતાની ઇજ્જત ગુમાવે છે અને પછી લગ્ન પછી તેમના પતિથી તેના છૂટાછેડા થઈ જાય છે. આખા ગામમાં આ વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ અને મારો વ્યવસાય દિવસે ને દિવસે બંધ થતો જતો હતો. મારી માતા પણ બહેનોના લગ્ન વિશે હંમેશા ચિંતિત રહેતી. ખરેખર મેં મારી એક બહેનના લગ્ન માટે દહેજ એકઠું કરી લીધું હતું, પરંતુ મારી બીજી બહેન માટે મારી પાસે તેને આપવા માટે કંઈ જ ન હતું. બંને બહેનો સરખી ઉંમરની હતી, એટલા માટે હું બંનેના લગ્ન એક જ સાથે કરવા માંગતો હતો. હું સમજી શકતો ન હતો કે શું કરવું. હું ગામ લોકોની સામે મારી નિર્દોષતા કેવી રીતે સાબિત કરી શકું? હું તેમને કેવી રીતે કહી શકું કે તે મારી ભૂલ નથી? પછી મેં વિચાર્યું કે જમીનદારની પુત્રી અને જમીનદારના ભાઈની પુત્રી બંને સાથે આવું બન્યું છે. આનો ચોક્કસ અર્થ એ છે કે આ સાથે કોઈક જોડાણ તો છે. મારે કંઈક કરીને આ શોધવાની જરૂર છે. તેથી મેં એક પ્લાન બનાવ્યો અને એકલો સરપંચ પાસે ગયા પછી મેં જે વિચાર્યું હતું તે તેને કહ્યું અને તેમને પૂછ્યું કે જો તમે મને સાથ આપો તો અમે ચોક્કસપણે તે વ્યક્તિને પકડી શકીશું, જેના કારણે લોકો મને ખોટો સમજી રહ્યા છે. સરપંચ મને મદદ કરવા તૈયાર હતા. તેથી સરપંચે એ જ જમીનદારની નાની દીકરીના લગ્ન મારા લગ્ન હોલમાં કરવાનું નક્કી કર્યું અને પછી લગ્નનો દિવસ પણ નક્કી થયો. આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા કે જમીનદારની બીજી પુત્રીના લગ્ન થવાના છે અને તેના લગ્ન માટેના આમંત્રણો તમામ ગ્રામજનોને આપવામાં આવ્યા. ગામ લોકો મૂંઝવણમાં હતા કે આ વખતે પણ જમીનદાર તેની પુત્રીને મારા ઘરેથી કેમ પરણાવવા માંગે છે. લોકો જમીનદારને અનેક પ્રશ્નો પૂછતા હતા, પરંતુ જમીનદારે કોઈની વાતનો જવાબ આપ્યો ન હતો, કારણ કે તે પણ મારા પ્લાનમાં સામેલ હતો. અને આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. લગ્નની બારાતના આગમનના અડધા કલાક પહેલાં મેં દુલ્હનના રૂમની સંપૂર્ણ તપાસ કરી હતી અને મારા મિત્રોને પણ કહ્યું હતું કે યોગ્ય સમયે લગ્ન મંડપમાં આવી જાઓ, જેથી કામ પતાવી શકાય. આ વખતે પણ જમીનદારની નાની દીકરીના લગ્ન છે અને તે અહીં હોલમાં લગ્ન કરવા માંગે છે. સાંજ સુધીમાં મારા બંને મિત્રો મારા ઘરે આવી ગયા હતા. જ્યારે લગ્ન માટે ભોજનની તૈયારી શરૂ થઈ ગઈ હતી, ધીરે ધીરે મહેમાનો પણ આવવા લાગ્યા. દુલ્હન પણ હોલમાં આવી અને દુલ્હનને તેના રૂમમાં મોકલી દેવામાં આવી. પણ મેં મારો મોબાઈલ લીધો અને મારું કામ કરવા બેસી ગઈ, કારણ કે મેં રૂમમાં પહેલેથી જ કેમેરા લગાવી દીધા હતા અને તેને મારા મોબાઈલ સાથે જોડી દીધા હતા, જેથી હું જોઈ શકું કે રૂમની અંદર કોણ જઈ રહ્યું છે. ત્યાં કેટલીક છોકરીઓ હતી જે દુલ્હન સાથે વાત કરી રહી હતી અને પછી તે પણ રૂમની બહાર આવી ગઈ. હવે દુલ્હન રૂમમાં એકલી બેઠી હતી.
પણ હું એ જોઈને સદબદ થઈ ગયો કે જે વ્યક્તિ દુલ્હનના રૂમમાં ગયો હતો તે મારો મિત્ર અખિલ જ હતો. અને તેના હાથમાં ફૂલોની થાળી હતી અને રૂમની અંદર તે ફૂલોની થાળી લઈને ગયો હતો. આ સફેદ ચમેલીના ફૂલ હતા. પણ આખા કાર્યક્રમમાં સફેદ ફૂલોનો તો કોઈ ઉપયોગ જ ન હતો. તેમજ અમે કોઈ હેતુ માટે આ ફૂલોનો ઓર્ડર પણ આપ્યો ન હતો. ત્યારબાદ અખિલે દુલ્હનના રૂમમાં સફેદ ફૂલોની થાળી મૂકી અને તે રૂમની બહાર નીકળી ગઈ. પણ મને આ સમજાયું નહીં. હું મારા મોબાઈલમાંથી દુલ્હનના રૂમનો નજારો સ્પષ્ટ જોઈ રહ્યો હતો. થોડીવાર પછી મેં દુલ્હનને બેઠેલી જોઈ અને અચાનક તે બેડ પર પડી ગઈ. આનો અર્થ એ થયો કે તે બેહોશ થઈ ગઈ હતી. પણ તે બેભાન કેવી રીતે થઈ ગઈ? મને આ સમજાયું નહીં. બીજી જ ક્ષણે મેં તે વ્યક્તિને રૂમની અંદર આવતો જોયો અને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે થોડીવાર પછી મારો મિત્ર અખિલ ફરીથી દુલ્હનના રૂમમાં આવ્યો અને રૂમનો દરવાજો અંદરથી સારી રીતે બંધ કરી દીધો. પછી તે ધીમે ધીમે દુલ્હનની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે મેં અચાનક મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને મારી સાથે 2-3 લોકોને લઈને દુલ્હનના રૂમમાં ગયો. મેં જોયું તો દુલ્હનના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. મેં ઝડપથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ખુલ્યો નહીં. તેથી મેં દરવાજો તોડી નાખ્યો. મારી સાથે ઘણા લોકો હતા. તે તમામ લોકોએ અખિલને પકડીને મારવાનું શરૂ કર્યું. દુલ્હન હજુ બેહોશ હતી. થોડી મહિલાઓ તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો પણ દુલ્હન હોશમાં ન આવી. તેથી ડૉક્ટરને ઝડપથી બોલાવવામાં આવ્યા અને અમે બધા અખિલને પકડીને નીચે લઈ આવ્યા જ્યાં લગ્ન પ્રસંગ ચાલતો હતો. મારી સાથેના છોકરાઓએ પહેલેથી જ અખિલને ખૂબ માર્યો હતો. જ્યારે લગ્ન સમારોહ બંધ કરવામાં આવ્યો ત્યારે અખિલને લોકોની સામે પૂછવામાં આવ્યું કે તે આ બધું શા માટે કરી રહ્યો છે. તે સાચું કે? ડૉક્ટરે દુલ્હન વિશે કહ્યું હતું કે તે થોડા સમયમાં હોશમાં આવી જશે. મેં અખિલને પૂછ્યું કે તે આ કેમ કર્યું? તું જાણતો નથી તારા કાર્યોથી મને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. લોકો વિચારે છે કે દુલ્હનો સાથે આવી હરકતો હું કરું છું, પણ આજે મને ખબર પડી કે તું આ બધું કરે છે. હવે કે તું દુલ્હનના રૂમમાં કેમ ગયો અને દરવાજો બંધ કર્યા પછી તે તેની સાથે શું કરવાનો પ્રયાસ કર્યો? છેવટે તે કંઈ પણ કહેવા તૈયાર ન હતો. તે મારો મિત્ર હતો પણ મને તેની પાસેથી આવી કોઈ અપેક્ષા ન હતી. મેં તેના ગાલ પર જોરથી થપ્પડ મારી. ત્યારે જ તે પોતાનું સત્ય જાહેર કરવા તૈયાર થયો. ગામના બધા લોકો મારા ઘર આગળ એકઠા થયા હતા અને અખિલના મોઢેથી આખું સત્ય સાંભળવા બેચેન હતા. ત્યારે અખિલે કહ્યું કે મેં યુવતીઓ સાથે કંઈ ખોટું કર્યું ન હતું. મારી બહેનો સાથે જેવું થયું હું આ જમીનદારોની દીકરીઓ સાથે પણ એવું જ કરવા માંગતો હતો. 10 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે શહેરમાં હું ભણવા ગયો હતો. મારી 2 યુવાન બહેન હતી. અમારા ઘરમાં કોઈ પુરુષ ન હતા કારણ કે મારા પિતા મૃત્યુ પામ્યા હતા અને હું મારી બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેથી તેઓએ મને શહેરમાં ભણવા મોકલ્યો જેથી કરીને હું અભ્યાસ કરીને તેમને સપોર્ટ કરી શકું. એક દિવસ મને ખબર પડી કે મારી મોટી બહેને આત્મહત્યા કરી લીધી છે. મારી બંને બહેનો તો મને ખૂબ પ્રેમ કરતી હતી. મારી બહેનના મૃત્યુના સમાચાર સાંભળીને મારાથી સહન ન થયું અને પછી હું થોડા દિવસો માટે ગામ આવી ગયો. મારી બહેને આત્મહત્યા કેવી રીતે કરી તે જાણવાનો ઘણો પ્રયાસ કર્યો પણ મને તેના વિશે કંઈ જ ન મળ્યું. તે સમયે મને બહુ ખબર ન હતી. હું લાંબા સમય સુધી મારી માતા અને બહેન સાથે રહ્યો પણ મારી સામે એવું કંઈ બન્યું ન હતું કે જેનાથી હું શંકા કરી શકું. વિચારતો હતો કે ગરીબ પરિસ્થિતિથી કંટાળીને મારી મોટી બહેને આત્મહત્યા કરી લીધી છે પણ પછી હું મારી બહેનના મૃત્યુનો આઘાત ક્યાં સુધી રાખી શકું. તેથી હું મારા અભ્યાસ માટે શહેરમાં પાછો આવ્યો. 6 મહિના વીતી ગયા અને પછી ફરી સમાચાર મળ્યા કે મારી નાની બહેને પણ આત્મહત્યા કરી લીધી છે.
જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મને જોઈને આઘાત લાગ્યો કે મારી બંને બહેનો આત્મહત્યા કારણે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. તેમની સાથે એવું શું થઈ રહ્યું હતું જેના કારણે બંને આત્મહત્યા કરી લીધી? હવે મારી માં ઘરમાં એકલી રહી ગઈ હતી અને મેં પણ વિચાર્યું કે હું મારી માતાને એકલી નહીં રહેવા દઉં. તેથી મેં શહેરમાં રહેવાનું છોડી દીધું. પરંતુ એક દિવસ હું મારી નાની બહેનના રૂમમાં ગયો અને તેની એક ડાયરી મારા હાથમાં આવી અને મને બંને બહેનોના આપઘાતનું કારણ જાણવા મળી ગયું. મારી નાની બહેન મારી મોટી બહેનની આત્મહત્યા વિશે બધું જાણતી હતી. તેને પોતાની ડાયરીમાં લખ્યું હતું કે મારી મોટી બહેનની ઇજ્જત સાથે છેડછાડ કરવામાં આવી હતી અને અપશબ્દોથી કંટાળીને તેણે પોતાનો જીવ લીધો હતો. અને આ કરવાવાળો બીજો કોઈ નહીં પણ આ જ જમીનદાર હતો. અને સાથે સાથે મારી નાની બહેને પણ તેની ડાયરીમાં લખ્યું હતું કે તેનો નાનો ભાઈ મને ખૂબ હેરાન કરે છે. બંને ભાઈઓ પરિણીત છે, નાના બાળકો છે, પણ તેણે અમારી બંને બહેનો પર ખરાબ નજર રાખી છે. મારી નાની બહેને તે ડાયરીમાં લખ્યું હતું કે જમીનદારના નાના ભાઈએ મારી ઇજ્જત સાથે રમત રમી હતી અને મારી મોટી બહેનની જેમ હું પણ મારો જીવ લઈ રહી છું. અને પછી આ લખીને મારી બહેને ઝેર પી લીધું હતું. આ બે ભાઈઓને કારણે મારી બંને બહેનોએ આ દુનિયા છોડી દીધી. જ્યારે ડાયરી મેં તે વાંચી ત્યારે મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું તેમની બંને પુત્રીઓ સાથે આવું જ કરીશ અને તેઓ કોઈને મોં બતાવી શકશે નહીં. તેથી મેં આના જેવું કંઈક કર્યું. જો હું ઈચ્છતો હોત તો ગામ લોકોની સામે મારી બહેનની ડાયરી પણ લાવી શકતો હોત. હું પોલીસ રિપોર્ટ નોંધાવી શકતો હોત. પરંતુ મને ખબર હતી કે આવા અમીર લોકોની સામે મારા જેવા ગરીબ અને યુવાન છોકરાઓની વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે અને મને સહારો આપનાર કોઈ નથી. મારી વૃદ્ધ માતા શું કરી શકશે? તે પોતે તેની પુત્રીઓના મૃત્યુ પર રડતી હતી. મારો બદલો પૂર્ણ થયો. આજે જ્યારે મને ખબર પડી કે જમીનદારની બીજી દીકરીના લગ્ન થવાના છે, તેથી જ હું તેની સાથે બધું કરવા આવ્યો હતો. પણ આજે તમે લોકો મારી સત્યતા જાણી ગયા. મેં આ લોકો સાથે કંઈ ખોટું નથી કર્યું. મેં તો મારો બદલો પૂરો કર્યો છે. અને આમ પણ આ ગામમાં રિવાજ છે કે જાનના બદલે જાન અને ઇજ્જતની બદલે ઇજ્જત. અખિલના શબ્દો સાંભળીને અમે બધા શરમ અનુભવતા હતા. મેં તેને કહ્યું કે તે છોકરીને કેવી રીતે બેભાન કરી? મેં તો દુલ્હનના રૂમમાં કેમેરા લગાવી દીધા હતા અને હું મારા મોબાઈલ પર બેસીને બધું જોઈ રહ્યો હતો. પછી તેને કહેવાનું શરૂ કર્યું કે જ્યારે હું દુલ્હનના રૂમમાં ચમેલીના ફૂલની થાળી લઈને જતો હતો અને દુલ્હનને કહેતો હતો કે આ ફૂલો અહીં રાખો, લગ્નની બારાત આવે ત્યારે આની જરૂર પડશે. અને જ્યારે ચમેલીના ફૂલ રૂમમાં રાખવામાં આવતા ત્યારે તેની સુગંધ ચારે બાજુ ફેલાઈ જતી હતી અને તેમાં નશો હતો. જ્યારે દુલ્હનના મગજ પર દવાની અસર થતી ત્યારે તે બેભાન થઈ જતી અને પછી લગ્નની બારાત આવે તે પહેલાં હું અંદર રૂમમાં જતો અને ચૂપચાપ મારું કામ પૂરું કરી લેતો. દુલ્હનને ખબર ન હતી કે તેની સાથે આ બધું કોણે કર્યું. પોતાનું કામ કર્યા પછી હું રૂમમાંથી બહાર આવી જતો અને પછી મારા ઘરે જતો. તેથી મારા પર ક્યારેય કોઈ શંકા ન કરતો. અને હું જાણું છું કે દરેક વખતે આ લોકો તને જ દોષ આપે છે, પણ હું આનાથી ખૂબ જ શરમ અનુભવું છું. પણ હું મારી બહેનોના મોતનો બદલો લેવા માંગતો હતો. અખિલે સરપંચ તરફ જોઈને કહ્યું, સરપંચજી, હવે તમે આખી વાત સાંભળ્યા પછી શું નિર્ણય લેવા માંગો છો? કારણ કે ઇજ્જતના બદલે ઇજ્જતનો ફેસલો હું કરી ચૂક્યો છું. પછી જ્યારે સરપંચજીએ જમીનદાર અને તેના ભાઈ તરફ નજર કરી તો તે બંને તેની નજર નીચી કરી નાખી હતી. સરપંચે નિર્ણય કર્યો કે આ બંને ભાઈઓને તેમના પરિવાર સાથે ગામમાંથી કાઢી નાખવા. તેણે અખિલની બહેનો સાથે જે કર્યું તે ખરેખર ખૂબ જ ખરાબ હતું. તે બંને યુવતીઓએ પોતાની ઇજ્જત છુપાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને આ બંનેને આ વાતની પરવા નથી. તેથી સરપંચજી માટે આવો નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો, જેથી ભવિષ્યમાં
કોઈની દીકરી સાથે આવું ન કરે. અખિલ હાથ જોડીને અમારા બધા પાસે માફી માંગી રહ્યો હતો અને તેને માફ પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ જમીનદાર અને તેના નાના ભાઈને ગામમાંથી કાઢી મૂકવા માટે સમગ્ર ગામમાં જાહેરાત કરવામાં આવી હતી. જમીનદાર અને તેનો નાનો ભાઈ સરપંચ પાસે અમને માફી માંગી રહ્યા હતા અને કહેતા હતા, અમે ભવિષ્યમાં આવું કંઈ નહીં કરીએ. આ વાત 10 વર્ષ જૂની છે અને તે 2 છોકરીઓના મૃત્યુ પછી અમે કોઈ પણ છોકરીઓ તરફ ખરાબ નજર કરી નથી. પરંતુ સરપંચજીએ તેમને માફ કર્યા ન હતા. સરપંચજીએ કહ્યું કે તમારા બંનેના કારણે છોકરીઓની ઇજ્જત પણ ગઈ અને તેમનો જીવ પણ ગયો. ગયેલું જીવન ક્યારેય પાછું નહીં મેળવી શકાય અને ગુમાવેલું સન્માન પણ ક્યારેય પાછું નથી મેળવી શકાતું. હું તમને ગામડામાંથી કાઢી મૂકું છું, કારણ કે જ્યારે તમારા અપમાનના સમાચાર આ ગામમાં ફરશે તો તમારી પણ ઇજ્જત જશે અને ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે બંનેએ એ છોકરીઓની ઇજ્જત કેવી રીતે બદનામ કરી હતી. અને આનાથી વ્યક્તિને કેટલો મોટો આઘાત લાગે. સરપંચજીના આ નિર્ણયથી ગામના લોકો ખૂબ ખુશ હતા. પરંતુ સરપંચજીએ બધાને કહ્યું હતું કે આજે આયુષના કારણે આ સત્ય બધાની સામે આવી ગયું છે, કારણ કે દોષ આયુષ પણ લાગતો હતો. તેથી તેણે મારી સાથે મોટો પ્લાન બનાવ્યો. આજે જમીનદારની દીકરીના લગ્ન થતા ન હતા, પણ જમીનદારની દીકરીના ખોટા લગ્ન થવાના હતા, જેથી અમે આરોપીઓને પકડી શકીએ. સરપંચે અખિલને કહ્યું હતું કે તું ઈચ્છતો તો આ વાત અમને પણ કહી શકત, પણ તું સાચો છો. કદાચ અમે તારી વાત તે સમયે ન માને. હવે તમે તમારી ભૂલ માટે શરમ અનુભવો છો તો અમે તમને માફ કરીએ છીએ, પણ ભવિષ્યમાં અમારા ગામમાંથી કોઈની દીકરી સાથે આવું નહીં કરે. જો કોઈની દીકરી કે બહેન તરફ ખરાબ નજરે જોવાની પણ કોશિશ કરશે તો અમે તેને આખા પરિવાર સાથે ગામમાંથી કાઢી નાખીશું અને તે ક્યારેય અમારા ગામમાં નહીં આવે. સરપંચજીના નિર્ણયથી દરેક લોકો ખૂબ ખુશ હતા, કારણ કે આ નિર્ણય માત્ર ગામના લોકો માટે જ નહીં, પરંતુ ગામની દીકરી અને બહેન માટે હતો, જેથી તે માથું ઊંચું રાખીને ગામમાં ચાલી શકે, ગામમાં રહી શકે. ખરેખર અખિલની બહેનો સાથે તો ખૂબ જ ખરાબ જ થયું હતું. તે લોકો અખિલના ઘરના પાછળના દરવાજેથી છુપાઈને અખિલના ઘરમાં ઘૂસતા હતા અને તેની બહેનો સાથે ખોટું કામ કરતા હતા. તેની બહેનો આનાથી કંટાળી ગઈ, તેથી એક પછી એક તેઓએ આત્મહત્યા કરી લીધી. આવી બહેન દીકરીઓની રક્ષા કરવી એ તો આપણી ફરજ છે. તેથી જો તમારા ગામ કે તમારા શહેરમાં પણ કોઈ છોકરીઓની ઇજ્જત સાથે આ પ્રકારનો ખેલ થાય તો આરોપીને કડકમાં કડક સજા આપો. તે એ સજાથી એટલો ડરી જાય કે કોઈની બહેન કે દીકરી તરફ ગંદી નજરે જોવાની પણ હિંમત ન કરી શકે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.